गाय देखो ना गाय देखो ना क्या है ये। અને મિત્રો સવારમાં એક કાંડ થઈ ગયો ભાઈ, નો થવાનું થયું છે ભાઈ. દુકાનમાં શું થયું ને હું તમને બતાવું. वो आ गया, देखो देखो वो आ गया। તો ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જશો? હું પણ મજામાં મિત્રો. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. અને ભાઈ ગઈકાલે આપણે ભાઈ જનોઈના પ્રસંગમાં ગયા હતા ને ભાઈ, બ્લોગ ન જોયા તો જોઈ આવજો ભાઈ. તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે ભાઈ. આ ગરમી એટલી લાગી ગઈ ને, ફૂલ તડકો હતો. અને ભાઈ 6-7 કલાક તડકામાં રહ્યા ને એમાં બહુ તબિયત ખરાબ થઈ ગઈ. મોરિયનનું હમણાં ફેસ કેવો થઈ ગયો ને તમને બતાવું. અને મને જો રૂમાલ હાથમાં જ છે, એકલી શીખવું જ આવે છે, એકલી બહુ એટલે બહુ શીખાય. અને એનીવે મોરિયન જો આ ભાઈ બેન ને કુમાર ને બધા જાય છે ભાવનગર. કુમાર આવ્યા છે ને ભાણિયાભાઈ ભાવનગર જાય છે. જો આ ભાઈને જો મિત્રો, જો આની આંખો જો કેવી થઈ ગઈ, તડકો લાગી ગયો કાપડા. જો અમે કાલે તડકામાં બહુ રગડ્યા ભાઈ, હુક્કા નીકળી ગયા. મિત્રો મોરિયનને આજે છુટ્ટી છે સ્કૂલમાં. અને જો મોરિયનને આંખોમાં કેવું થયું છે જો ચેક કરો. વિરાંશ છે એવું કાંઈ નથી થયું. વિરાંશ તો સૂઈ ગયો હતો એટલે એને કાંઈ નથી થયું, પણ અમને તડકો લાગી ગયો. હા. અને મિત્રો સવારમાં એક કાંડ થઈ ગયો ભાઈ, નો થવાનું થયું છે ભાઈ. દુકાનમાં શું થયું ને હું તમને બતાવું. તો જો મિત્રો કાચ ફૂટી ગયો, ચેક કરો ગાઈસ. એક સ્કૂટરમાંથી પથ્થર છટકીને આવ્યો ને ત્યાં કાચ ફૂટી ગયો. આ બાજુનો કાચ નથી બધો આવડો ફૂટ્યો છે. તો જો આ જગ્યા ઉપર કાચ ફૂટી ગયો. તો મિત્રો એ છે ને ભાઈ, મિસ્ત્રીને અત્યારે તાત્કાલિક બોલાવવો પડશે, કેમ કે ભાઈ એ તો કરવું જ પડે એમ છે. એમાં આજ કરશું ને કાલ કરશું એવું નહીં હાલે, કેમ કે એ બધી વસ્તુ આમ ડાયરેક્ટ બહારથી ભાઈ કાંઈ પણ થઈ શકે. તો ફટાફટ આપણે એને રિપેર કરાવશું, નવો કાચ નખાવવો પડશે, લેવા જવું પડશે. એ પહેલાં અત્યારે એક મારે ડિલિવરીનું કામ છે ભાઈ. લાડવા એક ભાઈબંધને ઘરે દેવા જવાના છે, હોમ ડિલિવરી છે. તો ફટાફટ જાઓ એને લાડવા અને ખમણ દઈ આવું, અને પછી આપણે આ કાચની કાંઈક વ્યવસ્થા કરીએ. અને હા મિત્રો ભાઈ, આની પહેલાંના બ્લોગ તમે હજી ન જોયા હોય તો જોઈ આવજો અને કમેન્ટ કરજો સારી. આપણે છે ને ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને જઈએ અને આપણે હોમ ડિલિવરી કરી આવીએ. અને મિત્રો જો આ જેટલા વાસણ દેખાય છે ને આ બધા ધોવાના છે. અને મિત્રો જો મહાદેવની પૂજા કરી લીધી આપણે. આ દરરોજ આપણું ડેઇલી રૂટીન છે. અને આ જો પાછળ આવવાનું, ત્યાં તને બહાર સુધી લઈ જાઉં, ત્યાં બધી તડકામાં આરો નથી ફરવાનું ભાઈ. આ પાર્સલ આપણું રેડી થઈ ગયું છે. આ ફટાફટ જઈને દઈ આવીએ. આમાં 2 કિલો લાડવા છે, આપણા પ્રખ્યાત લીસા લાડવા, અને આમાં ખમણ છે. ફટાફટ જાઓ અને દઈ આવું. એ લોકોને મહેમાન આવી ગયા છે. A few moments later. મારા પરમ મિત્ર રાજુભાઈ આવી ગયા છે, તાત્કાલિક આવ્યા. હવે ચાલુ કામે ભાઈ. થેન્ક યુ હો રાજુભાઈ. વાહ ભાઈ વાહ. એમાં આપ લે છે અત્યારે કાગળ ને પેન ના બેટા એમાં લખી દઈ. રાજુભાઈ તમારું મોઢું બતાવો તો. વાહ ભાઈ વાહ. બધું કામ મૂકીને આવ્યા છે મિત્રો અહીંયા. ચાલુ કામે જો હાથ ને એવું તમે જોવો, હજી બધા લાકડાવાળા હાથ છે જો. એ અત્યારે પાકું માપ આપે છે એમ કે 5 mm નો કાચ લઈ આવો એટલે હું નાખી દઉં એમ કે. મિત્રો આપણે છે ને ભાઈ લાડવા ખમણ ને એનું ડિલિવરી કરી દીધી છે ને. હવે પછી અહીંયા ફાટક બંધ છે એટલે અહીંયા ઊભો છું ગાડી લઈને. એટલે આ દુકાનનો જે કાચ ફૂટી ગયો ને કાઉન્ટરનો, એ અહીંયા લેવા આવ્યો છું. અને મિલન ને ભાઈ ભાવેશ ને બધા અંદર કામ કરી રહ્યા છે. બતાવું તમને ભાઈ. વડાવડ રોડ ઉપર આનું આ ભાઈ મોટું કારખાનું આવેલું છે. બતાવું ભાઈ કેવી રીતે કાચ કાપે છે. જો આપણો જે કાચ છે ને આ 5 mm નો છે. જો આ કાચ નાખવાનો છે, માપ લેતો આવ્યો છું ત્યાંથી. અને આ ભાઈ મિલન જે અત્યારે કાચ કાપશે ભાઈ. જબરજસ્ત ભાઈ બનાવ્યું છે કારખાનું અહીંયા ભાઈ. અહીંયા સિયોરની અંદર મોટું કામકાજ ભાઈ એલ્યુમિનિયમનું. જો આ બધી બારીઓ અત્યારે નવા ડિઝાઇનમાં આવેલી છે ને ભાઈ. જો આ ભાઈ એનું કામ કરી રહ્યા છે ભાઈ. વાહ ભાઈ વાહ. કોણ લાગ્યો? ચેક કરો ગાઈસ, ચેક કરો. આપણી જે કાઉન્ટરની સાઇઝ છે ને એ સાઇઝનો કાચ કાપશે અહીંથી. ગાઈસ જોજો હમણાં એક કટ થઈ ગયો હમણાં. વાહ દોસ્તો ભાઈ, આપણી જે સાઇઝનો કાચ છે ને એનું તો કટિંગ થઈ ગયું છે મસ્ત મજાનું. પણ તમારા માટે મિત્રો છે, તમારે કોઈ પણ જાતના કાચ લેવાય, કોઈ પણ જાતની એલ્યુમિનિયમ સીટ લેવી હોય ભાઈ, અહીંયા બધું તમને મળી જશે. હવે છે ને ધાર ઘસે છે. જો આ ધાર ઘસ્યું ને તો વાગે નહીં. A few moments later. મિત્રો માંડ અત્યારે ઘરે પહોંચવાનું થશે. ઓલરેડી આપણે કાચ લઈ લીધો છે, તમને બતાવી દઉં. આવી રીતે કંઈક કાચ લઈને જાઉં છું અત્યારે. મિત્રો એક કમેન્ટ કરજો
કાચ ઘરે પહોંચી જશે કે નહીં? 1 hour later. હા તો ગાઈસ માઇન્ડ ભાઈ ઘરે પહોંચ્યો કાચ લઈને, અને કાચ ઉતારતો હતો ને ત્યાં જ તે ભાઈ આ બસવાળાનો ફોન એક તમારો માલ આવી ગયો છે. તો ભાઈ નવો સ્ટોક આવી ગયો છે, બતાવું તમને. વિરાંશ જો ભાઈ ઘરે બનાવીને કેન્ડી ખાઈશ. જો આવી રહ્યો, મજા આવે? હાય કીધું બધાને હાય. ગાઈસ નવો સ્ટોક આવી ગયો મિત્રો. જો આ લેવા ગયો તો હું મિત્રો, ગયા વર્ષે ચાલુ કર્યું હતું, 1 વર્ષ થઈ ગયું. આ ભાઈ અહીં લેશન કરે છે અને આને એસી ચાલુ કરવું છે. જો કર ચાલુ, રેડી. તો ચાલો ગાઈસ, મોરિયન ઇઝ રેડી. આજે નવી કેપ લીધી છે ભાઈ, નવી. બહુ ગરમી પડે, મોટું ટોપ પહેર કે પહેલે તારી વ્યવસ્થિત. ચાલો 2 hours later. તારા માટે શું લાયો? હાલો હાલો, મમ્મી પાસે આવ્યો જા, મમ્મી પાસે આવ્યો જા. કોણ ખાશે? તો આ બધું વિરાંશ ને મોરિયમ માટે. તો આમાં છે ને દ્રાક્ષ છે. તો તરબૂચ ખાઈશ ને વિરાંશ? ભાઈ મોરિયનને ટ્યુશનમાંથી લેવા ગયો ને તો એને દ્રાક્ષ ખાવી હતી અને વિરાંશને તરબૂચ ખાવું હતું. ફુદીનો લેતા આવ્યો કેમ કે અત્યારે પાણીપુરીનો પ્રોગ્રામ છે. જો મિત્રો, વિરાંશ એમ કે મારે પાણીપુરી નહીં, મારે તરબૂચ ખાવું છે. ભાઈ તરબૂચ એટલું વાલું છે ને એને ભાઈ વાત ન પૂછો. બસ આપી જ દો, પહેલાં મને તરબૂચ આપી દો ભાઈને એટલું. ચલો મિત્રો, પાણીપુરીનો પ્રોગ્રામ થઈ ગયો છે રેડી. મારી ફેવરેટ ભાઈ પાણી. પછી કાલથી આપણે ડાયટિંગ કરશું ને, અમે બે ડાયટિંગ કરવાના છે. એ પણ કાલથી. ગાઈઝ એ ના પાડે છે પણ હું તો અત્યારે ખાઈ લઉં ભાઈ. ચાલો, વાવ પૂરી. ગાઈઝ મસ્ત પાણી બન્યું છે. આવડું ખજૂરનું છે ને, તીખું રીતે પુદીનાનું મસ્ત બન્યું છે. પાણીપુરીનો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો છે. પપ્પાને હું ને The next morning. તો મિત્રો ભાઈ ફટાફટ હું સિહોર ગયો હતો ને ભાઈ, કાચે લઈ આવ્યો હતો. પણ જે વ્યક્તિને કાચ નાખવાનો હતો ને એ વ્યક્તિ જ પછી ન આવ્યો ભાઈ. તો ભાઈ કામ ટલ્લે ચડ્યું છે. હવે એ વ્યક્તિને પાછો બોલાવવા જવો પડશે. ફટાફટ આવ ભાઈ, કાચ લગાડવાનો છે. અને આ મિત્રો ગઈકાલે હું વ્લોગ પૂરો કરતા ભૂલી ગયો હતો કેમ કે ભાઈ માથું બહુ દુખતું હતું ને ભાઈ, નેક્સ્ટ લેવલનું માથું દુખતું હતું. પાણીપુરીનો પ્રોગ્રામ હતો, પાણીપુરી ખાઈને ભાઈ બધા સૂઈ ગયા હતા ભાઈ. એટલે ટાઈમ થઈ ગયો 10:30, 9, 9:30, 10 તમે જમવા બેઠા હતા પણ પાણીપુરી બનાવી હતી. તો હા મિત્રો ભાઈ, આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવો છે કેમ કે અહીંયાથી આપણે બીજો બ્લોગ શરૂ કરવો છે. અને ગઈકાલે ભાઈ બ્લોગ પૂરો કરતા ભૂલી ગયો હતો ભાઈ. હમણાં થોડીક તબિયત મેં તમને કીધું ને ભાઈ, જનોઈમાન બધા ગયા હતા ને તડકો લાગી ગયો ને, પણ તબિયત ખરાબ નીકળે. ભાવનગર જવું છે ભાઈ, એ બ્લોગ આપણે અહીંયાથી શરૂ કરવો છે. તો તમને જો આ બ્લોગ જોવાની મજા આવતી હોય મિત્રો તો ફેન ચેનલ ઉપર બન્યા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો. અને ચેનલ ઉપર તમારે કેવા બ્લોગ જોવા છે એ પણ એક કમેન્ટ કરજો. તો મિત્રો મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે. હા મિત્રો એક વાત કહી દેજો, ઓલો જે કાચ હજી આમનામ જ છે, એ જે બદલાયો નથી, એ બદલાવે ને એ પણ હું તમને બતાવીશ. એટલે બ્લોગમાં રહેજો, ચેનલ ઉપર રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો. તો મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી આપણે રજા આપો તમારા ભાઈને. બાય બાય.